આજે વાત કરવી છે એવા દ્રશ્યોની કે જે જોઈને રોડ ઉપર જોતા અનેક વાહન ચાલકો ઊભા રહી ગયા તેમજ કુતૂહલ ફેલાઈ ગયું તેવા દ્રશ્યોની. પણ જો તમે અમારા આ વિડીયોને યુટ્યુબ ઉપર જોતા હોવ તો અમારા યુટ્યુબને સબસ્ક્રાઈબર કરજો, ફેસબુક ઉપર જોતા હોય તો અમારા પેજને ફોલો કરજો. જી હા, હવે વાત કરવી છે આપણે નેશનલ હાઈવે પૂર્વ અમદાવાદમાં નેશનલ હાઈવે એટલે કે નરોડા પાટિયા પાસે પોલીસ ચોકી છે જ્યાં પોઈન્ટ છે ટ્રાફિકનો ત્યાંની કે આજ સવારમાં એવા દ્રશ્યો સામે આવ્યા કે જાણે ત્યાંથી એસટી બસો હોય કે બીજી પણ અન્ય સરકારી ગાડીઓ જતી હોય તો પોલીસ જવાન દ્વારા તેને રોકવામાં આવી, તેના લાયસન્સ માંગવામાં આવ્યા તેમજ અન્ય જે પણ કાર્યવાહી થતી હોય તે કરવામાં આવી. સ્વાભાવિક રીતે આપણે સમજી શકીએ છીએ કે આવું ક્યાંય જલ્દીથી થતું હોતું નથી, કારણ કે તેના ડ્રાઈવરો પણ જાણતા હોય છે કે આપણે તો ભાઈ સરકારી ગાડી હોય છે, કોણ પકડવાનું, સીટ બેલ્ટ બાંધો ન બાંધો, કેમ ફોન ઉપર વાત કરો, કોઈ ન પકડે. પણ આજે એનાથી વિપરીત થયું અને અનેક ગાડીઓને પકડવામાં આવી, સમજાવવામાં આવ્યા અને કાયદાકીય રીતે તેની જે પણ પ્રોસેસ થતી હશે તે કરવામાં આવે. જી હા, પણ હવે વાત કરવી છે આપણે આવું તો કેટલી જગ્યાએ થઈ રહ્યું છે, તો દરેક સામાન્ય માણસના મગજમાં થતું હશે કે આવું લગભગ ક્યાંય નથી થતું હોતું. એટલે જ આજે આની વાત કરવી છે કે જો કાયદા બધાની માટે સરખા હોય તો દરેક નાગરિકો એનાથી ખુશ રહે અને એની પણ પ્રશંસા કરે. કારણ કે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ સામાન્ય ટેમ્પાવાળા હોય, બાઇકવાળા હોય કે તેને દ્વારા ટ્રાફિક પોલીસ દ્વારા પકડવામાં આવતા હોય છે, તેની ઉપર દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. પણ જ્યારે બીજી દિશામાં જોઈએ તો આપણે સરકારી ગાડીઓ હોય એટલે કે એમટીએસ બસો હોય, એસટી બસો હોય, જે એએમસીના જે ડમ્પરિયાઓ છે કચરા ઉપાડવાના તે પણ બેફામ ચાલતા હોય છે. નંબર પ્લેટ દેખાતી હોય, ન દેખાતી હોય, સીટ બેલ્ટ બાંધી હોય, ન બાંધી હોય, ફોન ઉપર વાત કરતા હોય, પણ એ જાણતા હોય છે અમને કોણ પકડવાના છે, ભાઈ સરકારી ગાડી છે. પણ આજે એનાથી એકદમ વિપરીત જોવા મળ્યું. ત્યારે અમે પણ એ વાતનું કવરેજ કર્યું, એ વિડીયો શૂટ કર્યા. ત્યારે થયું કે નહીં, હાલમાં પણ ટ્રાફિક જવાનોમાં પણ એવો સ્ટાફ છે જે કોઈની પણ શરમવાર રાખ્યા વગર પોતાના નિષ્ઠાથી કામ કરે છે અને પોતાની નિષ્ઠાથી કામ કરે છે, ચાહે પ્રાઇવેટ ગાડી હોય કે સરકારી ગાડી હોય, તેની ઉપર જે પણ કાયદાકીય કાર્યવાહી થતી હોય તે કરતી હોય છે. તેને લઈને જ્યારે ડ્રાઈવરને પણ પૂછવામાં આવ્યું કે ભાઈ સીટ બેલ્ટ કેમ નથી પહેરતા, ત્યારે એમણે પણ શું કહ્યું જાણો. સીટ બેલ્ટ કેમ નથી બાંધતા તમે? સીટ બેલ્ટ કેમ નથી બાંધતા? તમને એવું હોય છે કે પોલીસ વાળા નહીં પકડે એસટીની ગાડીઓ એટલે એવું હોય છે, તો કેમ નથી કેમ બાંધતા? કંઈક કારણ કે નથી પકડતા, પકડે છે. તો આવી હતી આ ડ્રાઈવરની વાત. પણ ડ્રાઈવર જાણે છે કે અમને ક્યારેય ક્યાંય પકડવામાં તો નથી આવતા, આ તો સાલું પહેલી વખત આવું થયું કે પકડવામાં આવ્યું બસ. એટલે આ સ્ટોરી કરવાનો એ જ હેતુ છે કે ક્યાંય પણ ટ્રાફિક જવાન હોય તો નિષ્ઠાપૂર્વક તેમજ તમામની માટે કાયદા સરખા હોય તે રીતની કામગીરી કરે તો બેશક તેમજ સામાન્ય જનતાના દિલમાં પણ તેમનો પ્રેમ ઉતરશે અને તેના પત્રે પણ એક પ્રસન્નીય કાર્યવાહી કરી રહી છે તેવી પણ એક છાપ ઊભી થશે. તો આવા જવાનને ખરેખર અમારી તેજ મિત્ર ન્યૂઝ ટીમ પણ બિરદાવે છે, કારણ કે તેને આજે એ રીતનું કાર્ય કર્યું છે. નમસ્કાર.